હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. આજે એસએમબી રેસિપીઝમાં આપણે કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનાવતા જોઈશું. એના માટે આપણને જોઈશે 1 ગ્લાસ દૂધ, હાફ કપ ફ્રેશ ક્રીમ, હાફ કપ શુગર અને 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર. પહેલાં કસ્ટર્ડ પાવડરમાં 2 થી 3 સ્પૂન મિલ્ક એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું. ગઠ્ઠા ના હોવા જોઈએ. પછી 1 ગ્લાસ મિલ્કને ઉબાલી લેશું અને એ ઉબલી જાય, બોઇલ થઈ જાય ત્યારે એનું ગેસ લો ફ્લેમ પર કરશું અને કસ્ટર્ડ મિલ્કનું મિક્સચર એમાં એડ કરશું અને કન્ટિન્યુઅસલી હિલાવા કરશું. 5 મિનિટ તક સ્ટર કર્યા બાદ ગેસને બંધ કરી દેશું. મિલ્કને રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું. પછી એને એક પ્લાસ્ટિકના ઢક્કણવાળા ડબ્બામાં નાખીને ડીપ ફ્રીઝ કરશું. 2 કલાક બાદ એ મિક્સચરને નીકાળી લેશું અને ગ્રાઇન્ડરમાં નાખશું અને એમાં ફ્રેશ ક્રીમ એડ કરશું અને બરાબર ગ્રાઇન્ડ કરી લેશું. એક થીક પેસ્ટ બનવો જોઈએ. પછી અગેન એને પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકીને ડીપ ફ્રીઝ કરી લેશું. પછી આપણી આઈસ્ક્રીમ રેડી છે સર્વ કરવા માટે. શુક્રન.